આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. દૂરદર્શન પર આવતા રામાયણ અને મહાભારત સમગ્ર કુટુંબને એક સાથે રાખવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારે એક સમય એવો પણ હતો કે જ્યારે સમગ્ર કુટુંબ અને મહોલ્લાને એકત્રિત કરવામાં રેડિયોની ભૂમિકા અમૂલ્ય હતી. હ્યુમન લાઈફમાં કેટલા અંશે રેડિયો પોતાની અસર ધરાવે છે તે સમજવા માટે આજે રેડિયોનો ઇતિહાસ અને ભવિષ્ય જાણવાનો નમ્ર પ્રયત્ન કરીએ. અને તે અમારી સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરવા માટે તૈયાર છે. તો સર્વપ્રથમ અમારા ટીમના ઉત્સાહી મેમ્બર રોશની, મને જાણવાનો રસ ખરો કે રેડિયોની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? જરૂર સર. રેડિયોના પિતા એટલે ગુગ્લિએલ્મો માર્કોની. માર્કોની એક ઇટાલિયન શોધક હતા જેણે સાબિત કર્યું કે રેડિયો તરંગો દ્વારા વાતચીત શક્ય છે. ઈસવીસન 1865માં તેણે પ્રથમ રેડિયો સિગ્નલની આપ-લે કરી. 12 ડિસેમ્બર 1901ના રોજ તેણે એટલાન્ટિક મહાસાગરમાં પહેલો વાયરલેસ રેડિયો સિગ્નલ ફ્લેશ કર્યો. માર્કોની દ્વારા 1896માં પ્રથમ વાયરલેસ રેડિયોની શોધ કરવામાં આવેલી. AM, FM, શોર્ટ વેવ, લોંગ વેવ, સેટેલાઇટ, હેમ, ડેબ, વોકી ટોકીઝ અને HT રેડિયો એ મોટા પાયે વપરાતી રેડિયો ટેકનોલોજીઓ છે. ખૂબ જ સરસ. આપણે જાણીએ છીએ કે ગ્લોબલ એરિયાને કવર કરવામાં રેડિયોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. રેડિયો જ્યારે ગ્લોબલ એરિયાને કવર કરતું હોય ત્યારે મને એ જાણવામાં રસ ખરો કે દેશની આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતની વૈવિધ્યસભર પ્રાદેશિકતા અને લોકબોલી લોકોને એકત્રિત કરવામાં કેવી રીતે રેડિયો ઉપયોગી નીવડ્યો છે. તો કલ્પેશ, તમે તેના વિશે પ્રકાશ પાડી શકશો? જી સર. સાદું, સસ્તું, સુલભ એવા માધ્યમ વિશે વાત કરું છું દોસ્તો. અરે રેડિયો વિશે. રેડિયો મહત્વનો છે. મારી, તમારી, સૌની મન કી બાત કહેતો રેડિયો છે. તે શહેરોથી લઈને અંતરિયાળ વિસ્તારો સુધી સંદેશાઓ પહોંચાડે છે. રેડિયો ભાષા, સંસ્કૃતિ અને વિચારોને જોડે છે. અરે રાજસ્થાની ભાગણીની જાણ જો ગુજરાતીઓને કરાવી હોય તો રેડિયોના માધ્યમથી કરાવી શકાય. 15મી ઓગસ્ટ, 6મી જાન્યુઆરી કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળવા માટે આપણે રેડિયોનું માધ્યમ પસંદ કરતા હોઈએ છીએ. 90sના ગીતો સાંભળવા એટલે રેડિયો સાંભળે જ. ખૂબ જ સરસ. આપણે જાણીએ છીએ કે સ્કૂલ હોય કે કોલેજ હોય પણ સ્ટુડન્ટ ના હોય તો, પ્રોડક્ટ કે સર્વિસ હોય પણ કસ્ટમર ના હોય તો, બસ તેવું જ છે. રેડિયો સ્ટેશન હોય પણ તેના સારા શ્રોતાગણ ન હોય તો. તો માહી, તું જણાવી શકે કે રેડિયોના શ્રોતાગણો રેડિયો વિશે શું માને છે? હા, તમે છેલ્લે ક્યારે રેડિયો સાંભળ્યો? કારમાં, પ્રવાસમાં? રેડિયોનો અવાજ તમારો સહવાસ, બરાબર ને? આપણા રેડિયોના શ્રોતાઓ વિવિધ રુચિ ધરાવતા લોકો હોય છે. આ આધુનિક યુગમાં રેડિયો એક મનોરંજન, સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. આજે ઇન્ટરનેટ રેડિયો અને પોડકાસ્ટિંગની વધતી જતી લોકપ્રિયતા હોવા છતાં રેડિયો હજુ પણ ઘણા લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હા, જાણ્યું કે રેડિયો આપણી લાઈફનો એક ભાગ છે. અલગ અલગ સ્તરોએ, અલગ અલગ કક્ષાઓએ ચેન્જીસ સ્વીકારવા પણ પડ્યા છે. તો રેડિયો ક્ષેત્રે પણ આવા અલગ અલગ ચેન્જીસ આવ્યા છે. તો તેને ધ્યાનમાં રાખીને રેડિયોનું ભવિષ્ય શું હોઈ શકે તેના વિશે બંસી પોતાના વિચારો રજૂ કરશે. રેડિયોનું ફ્યુચર કેવું હશે? જેમ કે ડિજિટલ બદલાવ આવશે, જેવા કે સાઉન્ડ, વિડીયોઝ અને પર્સનલાઇઝ કન્ટેન્ટ. બીજું, સ્માર્ટ ટેકમાં પણ આપણે સ્પીકરને કનેક્ટ કરી શકીએ તેવા રેડિયો સાથે. ત્રીજું, આપણે વધારે ઇન્ટરેક્ટ કરવા માટે કન્ટેન્ટ આવશે, જેવા કે ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ્સ એન્ડ લિસન એની ટાઈમ. ચોથું, ઇકો ફ્રેન્ડલી બ્રોડકાસ્ટિંગ. ફ્યુચરનો રેડિયો તમારી સાથે પ્રોમિસ કરે છે કે તે નવા ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ, પર્સનલ કન્ટેન્ટ, મલ્ટીમીડિયા એક્સપિરિયન્સ પર વર્ક કરશે. આભાર બંસી. પુનઃ આપણને યાદ કરાવી દઈએ કે આ વર્ષના વર્લ્ડ રેડિયો ડેની થીમ ગ્લોબલ વોર્મિંગ છે. ક્લાઇમેટ ચેન્જ સાથે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ ઘણી બધી અસર જોવા મળી છે. તો મહત્તમ રીતે કુદરતી સંસાધનોનો ઉપયોગ થાય તેવા પ્રયત્નો આપના દ્વારા થવા જોઈએ. અંતમાં રવિ, તમે આ રેડિયો વિશે શું માનો છો? એક અવાજ, અઢળક સંભાવના. રેડિયો એક મહત્વપૂર્ણ મીડિયા મંચ, વૈશ્વિક દ્રષ્ટિએ લોકપ્રિયતાનો ધારક અને તેની લોકપ્રિયતાની દ્રષ્ટિએ તે આજે પણ સક્ષમ, સબળ અને સમૃદ્ધ મીડિયા તે સમાજનો અમૂલ્ય સાથી.
નિર્જીવ તો પણ બોલતો સાથી તરીકે કાર્યરત રહે છે. આ રીતે સમાજના દરેક સ્તરે રેડિયોની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ રહી છે. તો આપણે માનવું જ રહ્યું કે રેડિયો એ ગઈકાલે, આજે અને આવતીકાલે પણ હ્યુમન બિંગ એટલે કે આપના જીવનનો એક અભિન્ન અંગ બની રહેશે. તો હેપી રેડિયો ડે ટુ ઓલ ઓફ યુ ફ્રોમ ટીમ રેડિયો. 90.4 FM. ગુડ બાય. Have a nice day.